તો વાવણી લાયક વરસાદને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર આજે અમે આપના સમક્ષ લઈને આવી રહ્યા છે। કુલ 11 આગાહીકારોએ શું કહ્યું છે, ક્યારે વાવણી કરવી જોઈએ, કેવો વરસાદ હશે, કેવું ચોમાસું હશે, તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા એ 11 આગાહીકારોમાંથી પહેલા 4 આગાહીકારો જેઓ શું કહી રહ્યા છે। આગાહીકારોના નામ સૌથી પહેલા તો ગોપાલભાઈ ચોવટિયાનું શું કહેવું છે, વાવણી લાયક વરસાદની તારીખ કઈ કહી રહ્યા છે, તો 16 જૂનથી 20 જૂન અને 26 જૂનથી 30 જૂન વાવણી માટે આ તારીખ લખી રાખજો, જે કહેવામાં આવી રહ્યું છે ગોપાલભાઈ ચોવટિયા તરફથી। સાથે જ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે 7 થી 15 જુલાઈ અને 19 થી 29 જુલાઈ તેવું કહેવું છે આગાહીકારનું। વરસાદ ખેંચાશે 2 થી 17 ઓગસ્ટ સુધી। આ પણ એક મહત્વની વાત જે ગોપાલભાઈ તરફથી કહેવામાં આવી છે। અને વધુ એક મહત્વની વાત, વરસાદના દિવસો ચોમાસામાં કેટલા હશે, તો વરસાદના દિવસો ચોમાસામાં હશે 84 દિવસ। એક આગાહીકારે આ વાત કરી છે। અન્ય આગાહીકાર બીજા નંબરના આગાહીકાર શું કહી રહ્યા છે તે પણ અમે આપને જણાવીએ। બીજા આગાહીકાર છે ડોક્ટર જેડી ગુંદાળિયા, જેઓના કહેવા પ્રમાણે વાવણી લાયક પરિસ્થિતિ ક્યારથી થઈ રહી છે, તો તેની તારીખ છે 14 જૂનથી 16 જૂન। સૌથી પહેલી તારીખ છે 14 જૂનથી 16 જૂન, બીજી તારીખ છે 26 થી 30 જૂન વાવણી લાયક વરસાદ થશે। પૂર જેવી પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે ડોક્ટર જેડી ગુંદાળિયા, તેમનું કહેવું છે કે પૂર જેવી પરિસ્થિતિ 24 થી 28 જૂનની વચ્ચે હશે અને 20 થી 26 જુલાઈની વચ્ચે આ પરિસ્થિતિ પૂરની થઈ શકે છે। વધુ એક મહત્વની વાત, વરસાદ ખેંચાશે કે કેમ, તો 4 થી 17 ઓગસ્ટ વરસાદ ખેંચાઈ શકે। અને સૌથી વધારે મહત્વની વાત, ખેલૈયાઓ માટે ચિંતાની વાત, નવરાત્રીને લઈને 30 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી પણ વરસાદ હોવો શક્ય છે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત, વરસાદના દિવસો કેટલા, તો અહીંયા આગળ 48 વરસાદના દિવસો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમના તરફથી। વધુ એક આગાહીકાર જેઓ છે મોહનભાઈ દલસાણિયા, જેઓએ શું કહ્યું, મોહનભાઈએ કહ્યું કે 15 જૂન બાદ વાવણી માટેની તૈયારી કરી લેવી જોઈએ, તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખેડૂતો માટે આ મોટી વાત છે। મોહનભાઈની બીજી એક મહત્વની વાત, પૂરને લઈને પરિસ્થિતિ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે છે। પૂરની પરિસ્થિતિ ઓગસ્ટમાં જોવા મળી શકે છે અને વરસાદ એકંદરે સારો જોવા મળી શકે છે। આ 3 આગાહીકારોની વાત થઈ। અન્ય આગાહીકારો શું કહી રહ્યા છે તે પણ અમે આપને બતાવીએ। હવે વાત કરીએ ભીમાભાઈ અડદરાની। ભીમાભાઈ શું કહી રહ્યા છે, ભીમાભાઈના મતે વાવણી લાયક વરસાદ ખેડૂતોએ આ તારીખ લખવાની જરૂર છે 15 થી 23 જૂન, અને જો 15 થી 23 જૂનના બદલે બીજો એક વિકલ્પ તેમણે આપ્યો છે 2 થી 5 જુલાઈ। હવે અમે તેમને પણ પૂછ્યું કે ભીમાભાઈ, પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું લાગે છે? તેમણે કહ્યું કે હા, 11 થી 15 જુલાઈની આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ શક્ય લાગી રહ્યું છે। પછી અમારો જે સવાલ હતો તે પ્રમાણે વરસાદ ખેંચાશે કે નહીં, તેમાં કહ્યું કે પરિસ્થિતિ નોર્મલ જોવા મળી રહી છે, તેટલી પરિસ્થિતિ લાગતી નથી કે ખેંચાય, પરંતુ વરસાદના દિવસો તેમને પણ સારા જણાવ્યા છે। 49 દિવસ વરસાદ સમગ્ર ચોમાસામાં થઈ શકે છે તેવું ભીમાભાઈનું કહેવું છે। વધુ એક આગાહીકાર જેઓ છે નાનજીભાઈ રંગાણી। નાનજીભાઈ રંગાણીના કહેવા પ્રમાણે શું હશે પરિસ્થિતિ, તેમને પૂછ્યું વાવણી લાયક નાનજીભાઈ વરસાદ ક્યારથી, ખેડૂતોએ કઈ તારીખો જોવી જોઈએ। નાનજીભાઈએ કહ્યું કે 29 મે થી 1 જૂન અથવા તો 5 થી 11 જૂનને આપ પકડીને ચાલો, ખેડૂતો માટે વાવણી લાયક આ મહત્વની તારીખો છે। પૂર જેવી પરિસ્થિતિ થશે કે નહીં નાનજીભાઈ? નાનજીભાઈ કહ્યું કે કેમ નહીં થાય, થશે જ। 6 થી 20 જુલાઈ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે, અને ન ફક્ત જુલાઈ પરંતુ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનો, 3 થી 10 ઓગસ્ટનો મહિનો કે જ્યારે પણ પૂર જેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર હોઈ શકે છે। પછી પૂછ્યું નાનજીભાઈ વરસાદના દિવસો આપ કેટલા કહેશો, તો તેઓએ કહ્યું કે 57 દિવસ। નાનજીભાઈના કહેવા પ્રમાણે સમગ્ર ચોમાસામાં 57 દિવસ વરસાદના હશે। પછી અમે પહોંચ્યા પોપટભાઈ પાસે। પોપટભાઈ વાછાણીને અમે સૌથી પહેલા સવાલ કર્યો કે વાવણી માટેની તારીખ જણાવો, ખેડૂતો એ જાણવામાં વધુ ઉત્સુક છે। તેઓએ કહ્યું કે 23 જૂન અને 28 જૂન આ 2 મહત્વના દિવસો છે વાવણી માટેના, જે પોપટભાઈ તરફથી કહેવામાં આવ્યા છે। પૂરની પરિસ્થિતિને લઈને પોપટભાઈએ કહ્યું કે 9 થી 18 જુલાઈ લખી રાખજો, અને તેટલું જ નહીં, તેની સાથે 15 જુલાઈએ પણ પરિસ્થિતિ આ હોઈ શકે છે। આ પ્રમાણેનું માહોલ જોવા પૂરને લઈને મળી શકે છે। વરસાદ ખેંચાશે કે નહીં તેવો જે સવાલ કર્યો અમે પોપટભાઈને, તો તેઓએ કહ્યું કે 24 જુલાઈ, 2 ઓગસ્ટ અને 23 જુલાઈ વરસાદ ખેંચાશે, પરિસ્થિતિ લાગી રહી છે। પરંતુ એ ચિંતાની વાત જે પોપટભાઈએ કરી કે તેઓએ દિવસો ખૂબ જ ઓછા કહ્યા છે અમને, વરસાદને લઈને સમગ્ર ચોમાસામાં ફક્ત 32 દિવસ જોવા મળી શકે છે વરસાદ, તેવું તેમનું કહેવું છે। આ 6 આગાહીકારોની વાત થઈ। કુલ 11 આગાહીકારો વિશે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। અન્ય આગાહીકારો શું કહી રહ્યા છે તે પણ હવે આપને જણાવીએ।
હવે આવ્યા ભગવાનજી સુરાણી. ભગવાનજી પાસે અમે પહોંચ્યા કે ભગવાનજી શું પરિસ્થિતિ છે, ભગવાન શું કહી રહ્યા છે. ભગવાનજીએ કહ્યું કે વાવણી લાયક વરસાદની પરિસ્થિતિ 8 થી 14 જૂનની વચ્ચે અથવા તો પછી 28 જૂનથી 4 જુલાઈ વચ્ચે. ખૂબ જ વહેલી તેમણે કહી 8 થી 14 જૂન. અત્યાર સુધી એવી કોઈ જોવા નહોતી મળતી પરિસ્થિતિ. પરંતુ ત્યારબાદ પૂરની પરિસ્થિતિને લઈને જ્યારે અમે વાત કરી તો તેઓએ કહ્યું કે 17 થી 26 ઓગસ્ટ પૂરની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. વરસાદ ખેંચાઈ શકે છે કે કેમ? 5 જુલાઈથી 6 ઓગસ્ટની વાત તેઓએ કરી છે. ભગવાનજીને અમે એ પણ સવાલ કર્યો કે ચોમાસું છે ભગવાનજી, કેટલા વરસાદના દિવસો આપ જોઈ રહ્યા છો? તેઓએ કહ્યું કે 58 દિવસો વરસાદના અમે જોઈ રહ્યા છે. ભગવાનજી બાદ અમે પહોંચ્યા દિનેશભાઈ રાખોલિયા પાસે. દિનેશભાઈ રાખોલિયાને અમે સવાલ કર્યો કે વાવણી લાયક વરસાદ હતો તો વાવણી માટેના દિવસો કયા? દિનેશભાઈએ કહ્યું કે ચલો એ પણ કહી દઉં, 9 થી 11 જૂન અને 20 થી 23 જૂન. તો જૂનની શરૂઆતમાં જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે વાવણી માટેની સારી તારીખો નીકળી છે. ત્યારબાદ પૂરની પરિસ્થિતિ ક્યારે થઈ શકે છે? 1 થી 8 ઓગસ્ટમાં પૂરની શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાશે તો તેમનું કહેવું હતું કે 7 થી 20 ઓગસ્ટની એ તારીખ હશે. અને સૌથી વધારે મહત્વની વાત, કેટલા દિવસ સમગ્ર ચોમાસામાં વરસાદ થશે? તેઓએ કહ્યું 44 દિવસ ચોમાસામાં વરસાદ જોવા મળી શકે છે. હવે વાત કરીએ, રજનીકાંત લાડાણી પાસે પહોંચ્યા. રજનીકાંતભાઈને અમે પૂછ્યું કે રજનીકાંતભાઈ, ખેડૂતોને તારીખ જાણવી છે વાવણીને લઈને. તેઓએ કહ્યું કે એ છે 12 થી 18 જૂન, જ્યારે વાવણી લાયક સારી એવી તારીખો નીકળી છે, અથવા તો ત્યારબાદ છે 11 થી 23 જુલાઈની. ઠીક છે, અમે કીધું કે પૂર જેવી પરિસ્થિતિ લાગે છે કે કેમ? તો તેઓએ કીધું કે હા, કેમ નહીં. 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર એવી પરિસ્થિતિ લાગી રહ્યું છે કે ગુજરાતમાં પૂર હશે. મોટાભાગના આગાહીકારો પ્રમાણે ઓગસ્ટ મહિનો મહત્વનો છે કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ છે. વરસાદ ખેંચાશે કે નહીં? તો તેઓએ કહ્યું કે 22 જૂનથી 10 જુલાઈ અને 22 થી 26 જુલાઈ આ વરસાદ સળંગ જોવા મળી શકે છે ખેંચાતો. અને સૌથી વધારે મહત્વની વાત અને ખેડૂતો માટે રાહતની વાત, કેટલા દિવસ સમગ્ર ચોમાસામાં વરસાદ થશે? તેઓએ કહ્યું 57 દિવસ વરસાદ જોવા મળી શકે છે. હજુ વધુ આગાહીકારો પાસે અમે પહોંચ્યા. તેઓ પાસેથી પણ અમે એક એવરેજ લેવાનો પ્રયાસ કર્યો. નિલેશભાઈ વાલાણી પાસે અમે ગયા. નિલેશભાઈને પૂછ્યું, નિલેશભાઈ, વાવણી લાયક ખેડૂતો માટેની તારીખ કઈ હોઈ શકે છે? તેઓએ કહ્યું કે 16 થી 19 જૂન અથવા તો 23 થી 28 જૂન. ખેડૂતો આ તારીખ લખીને રાખે. નિલેશભાઈનું કહેવું છે આ વાતને લઈને પૂરની પરિસ્થિતિ, આમ તો મોટાભાગના જે પણ આગાહીકારો છે જુલાઈ ઓગસ્ટ કહી રહ્યા છે, જે રીતે નિલેશભાઈએ પણ કીધું કે 22 થી 30 જુલાઈએ પૂરની પરિસ્થિતિ ગુજરાતમાં લાગી રહી છે. વરસાદ ખેંચાશે તો તેમનું કહેવું હતું કે હા, 3 થી 12 ઓગસ્ટ અને 5 થી 25 સપ્ટેમ્બર સૌથી વધારે તેઓએ આ વાત કરી છે. અને નિલેશભાઈ કે જેઓએ સૌથી વધુ દિવસ કીધા છે ચોમાસામાં વરસાદને લઈને, નિલેશભાઈના કહેવા પ્રમાણે વરસાદના દિવસો સમગ્ર ચોમાસાની અંદર 86 દિવસ હશે. જે સૌથી વધારે આગાહી કરનાર આગાહીકાર છે નિલેશભાઈ વાલાણી. આખરી અને અંતિમ પ્રફુલભાઈ જાદવ નથી. તે બાદ અન્ય આગાહીકારોની પણ વાત કરીશું. પ્રફુલભાઈ જાદવ પ્રમાણે 3 થી 9 જૂન અને 16 થી 30 જૂન વાવણી લાયક વરસાદ હોઈ શકે છે. તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિ, તો તેઓએ કહ્યું કે 14 થી 20 જુલાઈ અને 24 થી 31 જુલાઈ પૂરની પરિસ્થિતિ હોઈ શકે છે. વરસાદ ખેંચાશે 1 થી 15 ઓગસ્ટ અને 1 થી 15 સપ્ટેમ્બર કે જ્યારે વરસાદ ખેંચાઈ શકે. અને સૌથી વધારે મહત્વની વાત, અહીંયા પણ વરસાદના દિવસો કેટલા? તેઓએ કહ્યું ચોમાસાની અંદર વરસાદના દિવસો હશે 63. તો આ મહત્વની જાણકારી જે છે તે આપ તમામ લોકોએ નોંધીને રાખવાની છે. વધુ આગાહી પણ અમે આપની સમક્ષ લઈને આવીશું. અત્યારે આ 11 આગાહીકારોએ જે જણાવ્યું છે તે અમે આપને જણાવ્યું કે ક્યારે વાવણી લાયક વરસાદ થશે, ક્યારે વાવણી લાયક વરસાદની સાથે સાથે પૂરની પરિસ્થિતિ, અને ક્યારે ચોમાસાની અંદર વરસાદ થઈ શકે છે અને કેટલા દિવસો છે ચોમાસાની અંદર વરસાદ લઈને આવનારા.